હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો આજે અમે નીકળી પડ્યા છે ધરમપુર જવા માટે. તમને એવું લાગતું છે હશે કે આ લોકો ફરિયાદ કરતા છે, પણ એવું નથી. અમારું કામ નીકળી પડતું છે, તો શું કરીએ. તો સૌથી પહેલાં અમે આવી ગયા એમના ઘરે. હજુ અહીંયા મસ્તી કર્યા કરતું છે ને આ રિસાયેલું છે, ખબર નહીં કયા વાત પરથી. ને અમે ધરમપુર ગયા હતા. મેં ને મારી સિસ્ટર ઇન લો અમે બીજા કામ માટે ગયા હતા અને અમારા હસબન્ડ આને ફરાવા લઈ આવ્યા સાયન્સ સેન્ટરમાં. પછી આ લોકોએ કાચબા જોયા અને એના પછી આ લોકો હિચકાતા છે. ને આને આવા બધા ગાર્ડનમાં બહુ જ મજા આવે. જ્યાં ગાર્ડન દેખાય ત્યાં એને બહુ જ ગમે, એટલે મારા હસબન્ડ એને ફરાવવા માટે ગાર્ડનમાં લઈ આવ્યા. ને આ જો બતક કેટલા મસ્ત બેસેલા છે, અને એવું બધું જોવાનું બહુ જ ગમે. આ અમારે ત્યાંનો મારી સિસ્ટર ઇન લોનો છોકરો છે આ. ને આ ટાઈમ પર આઈ થિંક આ ડાયનાસોરને જોઈને બીતો હતો, એટલે આવું કરતો છે. ને એના પછી એ લોકો જોવા ગયા ત્યાં કાચવાળું કંઈ બનાવેલું છે ને એમાં. હવે તો ઘણો ટાઈમ થઈ ગયો, અમે નથી ગયા, મેં નથી ગઈ. આ લોકો તો આજે ફરી આવ્યા ને અહીંયા કાચમાં રમ્યા કરતું છે. ને આ ટાઈમે આ ખાલી બટન દબાવ્યા કરતું હતું, એને આ સ્કેલિટન જોયું નહીં હતું. ને પછી જ્યારે એની નજર પડી ત્યારે આ બીને ભાગવા લઈ ગયું. ને આ જો અહીંયા પણ આને આ રમવાની બહુ જ મજા આવતી છે. નાના છોકરાઓને લાવવા જેવું છે સાયન્સ સેન્ટરમાં. એ લોકો બહુ જ સારી રીતના રમ્યા કરતા છે અહીંયા. જેવું કે આ ને આ કંઈ નવું છે જે મેં નથી જોયું. એમ તો ઘણો ટાઈમ થઈ ગયો છે, અમે નથી ગયા સાયન્સ સેન્ટરમાં. ને આજે આ લોકો જ ગયા હતા. અમે તો અમારા કામ માટે નીકળી ગયેલા ને આ લોકો ફર્યા કરતા છે. તો બસ મળીએ હવે બીજા બ્લોગમાં.